મતદાન વચ્ચે બે અલગ અલગ સ્થળેથી ચિંતાજનક દ્રશ્યો સામે આવે છે. અમદાવાદના વિરમગામ ખાતે કેબી શાહ વિનય મંદિર બૂથ પર ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા 23 મિનિટ માટે અટકી ગઈ હતી. મતદારો લાઇનમાં ઊભા રહ્યા, ચિંતા પણ જોવા મળી, પરંતુ ટેકનિકલ ટીમે તાત્કાલિક ખામી દૂર કરતા ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું. બીજી તરફ ભરૂચના ઈકરા બૂથ પર વીજળી ગુલ થતાં મતદાન કેન્દ્ર અંધારામાં ગરકાવ થઈ ગયું. મીણબત્તી અને ટોર્ચના અજવાળે મતદારો મત આપવા પહોંચ્યા અને અંધકાર વચ્ચે પણ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો. એક તરફ ઈવીએમની ખામી, બીજી તરફ વીજળી ગુલ. બંને ઘટનાઓએ વ્યવસ્થાની ખામીઓ બતાવી, પણ સાથે એ પણ સાબિત કર્યું કે મતદારોનો ઉત્સાહ કોઈ પરિસ્થિતિથી અટકતો નથી. આવી જ અપડેટ્સ માટે ફોલો કરો પ્રદેશ 24 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મને.